वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રોજ મંદિરે કેટલી વખત જવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મંદિર શબ્દનો અર્થ શું થાય તથા આપણે મંદિર કેટલી વખત જવું એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો। તો એ ભગવદ્ ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને આ પ્રમાણેનો પ્રશ્ન કરેલો। તો આજે મંદિરનો અર્થ શું થાય તથા મંદિર કેટલી વખત જવું જોઈએ એ વિષય પર આપણે થોડો વિચાર કરીએ। તો મંદિર શબ્દનો અર્થ કરતા શબ્દ કલ્પદ્રુમકાર પોતાના કોશની અંદર કહે છે કે જે જગ્યાએ જઈને શયન કરાય તેને મંદિર કહેવાય, અથવા તો જે જગ્યાએ જઈને સ્તુતિ થાય તેને મંદિર કહેવાય। કહેવાનું તાત્પર્ય એ છે કે મંદિર તરીકે ઘરને કીધેલું છે। ઘરની અંદર જઈને શયન કરાય, સુવાય તેને મંદિર કહેવાય છે। અને મંદિર શબ્દનો બીજો પણ અર્થ છે કે જ્યાં જઈને સ્તુતિ કરાય, ભગવાનનું સ્મરણ કરાય, ભજન કરાય એને પણ મંદિર કહેવામાં આવે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે સ્થાનની અંદર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય તથા એના અંગભૂત દેવતાઓ બિરાજમાન હોય ત્યાં જઈને ભજન સ્મરણ સ્તુતિ ઇત્યાદિ કરવામાં આવે તેને મંદિર કહેવામાં આવે છે। આ પ્રમાણે મંદિર શબ્દનો અર્થ શબ્દ કલ્પદ્રુમકારે પોતાના કોશમાં કરેલું જોવા મળે છે। હવે મંદિર કેટલી વખત જવું તો એ સંબંધમાં હરિચરિત્રામૃત સાગર વિશ્વાપુરના 51મા તરંગની 37થી લઈને 40મા ચોપાઈમાં આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનનો ઉલ્લેખ કરતા કહે છે કે હરિભક્તોના જે ધર્મ છે તેને તત્પર થઈને શીખવા, તેમાં કોઈ જાતનો પ્રમાદ રાખવો નહીં, કારણ કે જે પ્રમાદ છે તે મોટું વિઘ્ન છે। સહુએ મંદિરમાં એકવાર આવવાનો નિયમ રાખવો। જે મંદિરે આવવાનું રાખે છે તેનો ધર્મ દ્રઢ રહે છે તે વાત ચોક્કસ છે। અંતર્યામી ભગવાન સહજાનંદ સ્વામીએ હરિભક્તોને આટલા નિયમ આપવાનું સદગુરુ સંતોને કહેવડાવ્યું હતું। રોજ રોજ એકવાર મંદિરમાં ઉત્સાહ સહિત થઈને આવવું, તેમાં કોઈ ફેર પડે નહીં એવો નિયમ તમે સહુ ધારો। અહીં સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત સત્સંગીઓને એક વખત મંદિર આવવાની આજ્ઞા કરેલી છે। શા માટે? તો એનું પણ કારણ આપતા આધારાનંદ સ્વામી કહે છે કે જે મંદિર આવવાનું રાખે છે તેનો ધર્મ દ્રઢ રહે છે। ધર્મની દ્રઢતા રહે એટલે માટે સત્સંગી હરિભક્તોએ નિત્ય એક વખત મંદિર જવું જોઈએ। એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે રીતભાત નક્કી કરેલી છે। ભક્તો, જે પ્રમાણે ભગવાનના ભક્ત ભગવાનના મંદિરમાં જઈને ઠાકોરજીના દર્શન કરતા હોય છે ને, તેમ ઠાકોરજી પણ મૂર્તિમાં રહી પોતાનો ભક્ત પોતાના દર્શન કરવા આવ્યો કે નથી આવ્યો તેનું ધ્યાન રાખતા હોય છે। આ સંબંધમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત તુકારામજીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે।
પંઢરપુરમાં નિવાસ કરીને રહેતા ટુકારામજી નિત્ય વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે જતા હતા. એક સમયની વાત હતી. તુકારામજીને કંઈક કામ આવ્યું અને એને લઈને એઓ વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ન ગયા. તે સમયે વિઠ્ઠલનાથજીએ માતા રૂકમણીને કહ્યું કે દેવી, આજે બધા જ લોકો મારા દર્શન કરવા માટે આવેલા, પરંતુ મારો ટૂંકો દર્શન કરવા ન આવ્યો. તો ચાલ આપણે બંને જણા જઈને એને દર્શન આપીએ. તો કહેવાય છે કે વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાંથી ઠાકોરજી અને રૂકમણી દેવી સ્વયં ચાલતા ચાલતા ટુકારામજીની પાસે જાય છે અને એને દર્શન આપે છે. માટે ભક્તો, જે પ્રમાણે ભગવાન ભક્તના દર્શન કરવા માટે જતા હોય છે, તે પ્રમાણે ભક્ત પણ ભગવાનના દર્શન કરવા જતો હોય છે. આપણે નિત્ય એક વખત ભગવાનના દર્શન કરવા માટે જવું, કારણ કે ભગવાન આપણી રાહ જોતા હોય છે કે મારો ભક્ત મારા દર્શન કરવા માટે આવ્યો કે ન આવ્યો. આપણે ભગવાનને શ્રમ નથી આપવાનો. કદાચ તમારી સ્થિતિ એવી થઈ ગઈ હોય, અર્થાત કે તુકારામ જેવી થઈ ગઈ હોય, તો ભગવાન જાતે તમને દર્શન આપવા માટે આવે. પરંતુ આપણે ભગવાનને ક્યારેય પણ શ્રમ નથી આપવાનો. આપણે સ્વયં જઈને એક વખત ઠાકોરજીના દર્શન કરી લેવાના છે. ભગવાનના ભક્તો ક્યારેય પણ ભગવાનને શ્રમ નથી આપતા. હંમેશા ભગવાનના સુખને વિચારતા હોય છે. આપણા સંપ્રદાયનો સિદ્ધાંત તત સુખાય છે, સ્વસુખાય નથી. અર્થાત કે પોતાના સુખ માટે ભગવાનનું ભજન નથી કરતા, પરંતુ ભગવાનને સુખ આપવાને અર્થે આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ છીએ. માટે ભગવાનને કષ્ટ પડે એવું કાર્ય ક્યારેય પણ નથી કરવાનું. આપણે સામે ચાલીને ભગવાનના દર્શન કરવા માટે જતા રહેવાનું છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે અને નિત્ય એક વખત ઠાકોરજીના દર્શન કરવાને અર્થે મંદિરમાં જાય. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.